હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી નીટ અંતર્ગત જે છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રજનનની, અને છેલ્લે આપણે જે છે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ જે છે એની ચર્ચા કરેલી, જેમાં પ્રાણીઓ જે છે એના દ્વારા થતી અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એના જે કંઈ પ્રકાર જે છે એની વિશે આપણે ચર્ચા કરી. અને આગળ જે છે મિત્રો હવે જોઈએ કે વનસ્પતિ જે છે સપુષ્પી વનસ્પતિમાં આ પદ્ધતિ જે છે એને શું કહેવાય કે વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને કદાચ અહીંયા પ્રસર્જન શબ્દ હોય તો પણ યોગ્ય હશે, બરાબર. વાનસ્પતિક વનસ્પતિમાં કેવી રીતે થાય અલિંગી પ્રજનન, તેમાં આપણે જોયું તો ભાઈ કુદરતી અને કૃત્રિમ બે પદ્ધતિ જોવા મળે. એમાં જોઈએ પહેલા કુદરતી પદ્ધતિઓ. તો કુદરતી પદ્ધતિઓ જે છે કુદરતી પદ્ધતિઓ જે છે આ પદ્ધતિઓ જે છે એમાં તો વનસ્પતિના મૂળ જે છે એના દ્વારા પણ જે કહેવાય કે ભાઈ વાનસ્પતિક પ્રજનન અથવા તો પ્રજનન થાય છે. અને એમાં શક્રિયા છે, ડહાલિયા છે, શક્રિયા છે, ડહાલિયા છે, શતાવરી છે, તો એના ઉદાહરણ છે, એક્ઝામ્પલ કે ભાઈ આના દ્વારા જે છે શું થાય તો કે મૂળ જે છે એના દ્વારા જે છે એ નવી સંતતિનું નિર્માણ થશે. શું થાય? નવી સંતતિ. તો એ જે છે વાનસ્પતિક જે છે એ પ્રસર્જન અથવા તો પ્રજનન જે છે એના પ્રકારમાં આવે. ત્યારબાદ જે છે પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ જે છે વનસ્પતિનું એ પણ જે છે નવી સંતતિનું નિર્માણ કરી શકે છે. ત્યાં આદુ, હળદર, સુરણ, બટાકા, ડુંગળી જે છે આદુ, હળદર, સુરણ, ડુંગળી અને બટાકા છે. તો આ એક્ઝામ્પલ જે છે શેના છે તો કે પ્રકાંડ દ્વારા જે છે એ કહી શકાય કે ભાઈ શું કરે તો કે નવી સંતતિ જે છે બનાવે. આ જે છે મૂળ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. એટલે કે મૂળ જે છે એનું ખોરાક સંચિત સ્વરૂપ છે અને એ સ્વરૂપ જે છે એમાંથી અસ્થાનિક કલિકાનું નિર્માણ થાય અને એ નવી સંતતિ તરીકે અસ્તિત્વમાં આવે. સેમ કન્ડિશનની અંદર એ પ્રકાંડ છે તો વનસ્પતિનું જે કે પ્રકાંડ છે આદુ છે, હળદર, સુરણ, ડુંગળી, બટાકા જે છે એ પણ શું છે તો ખોરાક સંચિત સ્વરૂપ છે. અને એ પ્રકાંડનું ખોરાક સંચિત સ્વરૂપ જે છે દળદર અને માંસલ બને છે. હવે એમાં શું થાય તો કે એમાં જે છે એ ગાંઠનો ભાગ હોય ત્યાંથી અસ્થાનિક મૂળ જે છે એનું નિર્માણ થાય અને પ્રરોતંત્ર બને અને ત્યારબાદ જે છે નવી સંતતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો મૂળ જે છે એ પણ કુદરતી પદ્ધતિ જે છે દ્વારા કહી શકાય કે વાનસ્પતિક પ્રજનન છે એના માટે જવાબદાર છે. ત્યારબાદ જે છે વનસ્પતિના પર્ણ જે છે તો પર્ણ જે છે એની અંદર પાનફૂટી જે છે એનું ઉદાહરણ છે, જેને બ્રાયોફાઇલમ તરીકે ઓળખાય છે. શું કહેવાય? બ્રાયોફાઇલમ. તો એ જે છે એ મૂળ કહી શકાય કે એના પર્ણ જે છે વનસ્પતિના પર્ણ, તો પર્ણ દ્વારા જે છે પર્ણની કિનારી છે, પર્ણની કિનારી છે ત્યાંથી જે છે અસ્થાનિક કલિકા જે છે અથવા તો અસ્થાનિક મૂળ છે એનું નિર્માણ થાય અને કહી શકાય કે ભાઈ નવી સંતતિ જે છે નિર્માણ થાય છે. એ પણ શું છે તો કે કુદરતી વાનસ્પતિક જે છે પ્રજનન પદ્ધતિ જે છે અથવા તો અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે મૂળ દ્વારા જે છે એમાં આવી શકે. ત્યારબાદ જે છે એની રીત જે છે અલગ તો કે કલિકા દ્વારા જે છે વહેંકણ જે છે કલિકા જે છે ને એમાં વિદ્યાર્થી મિત્રો જે કહી શકાય કે ભાઈ વનસ્પતિની બાબતમાં અગ્રકલિકા અને કક્ષકલિકા આમ બે જે છે એ બાબત જે છે એની ઉલ્લેખ આપણે કરી શકીએ. હવે એની અંદર જે છે કલિકા જે છે એમાં કક્ષકલિકા અને અગ્રકલિકા તો
અગ્રકલિકા અને કક્ષ કલિકા. આજે અગ્રકલિકા જે છે એને જ જે છે એ કહી શકાય કે પુષ્પકલિકા. ટોચના ભાગે જે છે કલિકા જે છે પુષ્પના નિર્માણ માટે જવાબદાર એ પુષ્પીય કલિકા તરીકે વર્તે. તો અગ્રકલિકા અને પુષ્પકલિકા બંને એક જ થાય. તો એની અંદર જે છે રામબાણ અને અબૂટી જે છે એનું એક્ઝામ્પલ છે. રામબાણ જેને કેતકી તરીકે ઓળખી શકાય અને અબૂટી એના ઉદાહરણ છે. તો એ શું થાય? તો એની અંદર અગ્રકલિકા જે છે એ પુષ્પીય કલિકામાં રૂપાંતરિત થાય, વિભેદન પામે ને પુષ્પકલિકા જે છે એ પુષ્પનું નિર્માણ કરે એ પહેલાં શું થાય? તો કે દળદર અને માંસલ જે છે બને છે, ખોરાકનો સંચય કરે, અને આમ થતાં એનું વજન વધી જાય, અને વજન વધતા જે છે એ કલિકા જે છે એ કલિકા સ્વરૂપે જે છે પોતાના પિતૃ છોડ જે છે વનસ્પતિ છે એનાથી છૂટું પડે અને જમીન ઉપર પડે, અને જમીનના સંપર્કમાં આવતા જે છે એ ત્યાંથી અસ્થાનિક મૂળ જે છે એનું સર્જન કરે છે, જમીનમાં સ્થપાય, અને આમ જે છે એ કહી શકાય કે એક છોડ જે છે નવું સંતતિ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. તો એ જે છે અગ્રકલિકા જે છે એનું ઉદાહરણ છે. વાત કરીએ આપણે કક્ષકલિકાની, તો કનક જે છે કક્ષકલિકા જે છે એમાં શું થાય? તો કે એની અંદર પણ એવું છે, કનક એનું ઉદાહરણ છે. તો એમાં શું થાય? તો કે કક્ષ જે છે વનસ્પતિ જે છે એના કક્ષ જે છે શાખા જે છે એને કહી શકાય કે ભાઈ પ્રકાંડ જે છે એની વચ્ચે જે છે બનતો ખૂણો જે છે, અથવા તો પર્ણ અને પ્રકાંડ જે છે તો શાખાની વચ્ચે બનતો ખૂણો જે છે એને કક્ષ કહેવાય. તો આ જે કક્ષ જે છે એમાંથી જે છે શું થાય? તો કે કલિકા જે છે કક્ષીય કલિકા તરીકે વર્તે. પણ આ કક્ષીય કલિકા જે છે ખોરાકનો સંચય કરી દળદર અને માંસલ બને, અને એનું વજન પણ થતાં જે છે એ પોતાના મૂળભૂત વનસ્પતિથી છૂટું પડે, અને જમીન જે છે એના સંપર્કમાં આવતા ત્યાંથી અસ્થાનિક મૂળ અને ઉપર તરફ જે છે એ પ્રરોતંત્ર છે એની શરૂઆત કરે, અને એક સ્વતંત્ર વનસ્પતિ તરીકે અસ્તિત્વમાં આવે છે, સ્વતંત્ર સંતતિ તરીકે. તો મિત્રો કનક જે છે એનું ઉદાહરણ છે, જેમાં કક્ષકલિકા અને રામબાણ અને બૂટી જે છે એમાં અગ્ર અથવા તો પુષ્પીય કલિકા જે છે એના દ્વારા વનસ્પતિક પ્રસર્જન અથવા તો પ્રજનન થાય છે. મિત્રો એ અગત્યનું શું છે? અગત્યનું એ છે કે ભાઈ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જે કંઈ છે બરોબર, એટલે કોના દ્વારા થાય છે, ત્યારબાદ એના ઉદાહરણ કયા હશે, અગત્યના એક્ઝામ્પલ છે. એનું કારણ છે કે ઉદાહરણ ઉપરથી પ્રશ્ન પૂછી શકે, અથવા તો જે છે કે નીચેનામાંથી પર્ણ દ્વારા જે છે અથવા તો કલિકા દ્વારા થતું વનસ્પતિક પ્રજનન છે એના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો તમારે અગ્રકલિકા અથવા કક્ષકલિકામાંથી પસંદ કરવાનું રહે. અથવા તો ઉલ્લેખ કરી દીધો હોય કે નીચેનામાંથી જે છે એ કલિકા દ્વારા જે છે વનસ્પતિક પ્રજનન થતું હોય બરોબર, તો કક્ષકલિકા જે છે કક્ષકલિકા એટલે કલિકા પૈકી કક્ષકલિકા જે છે એમાં થતું વનસ્પતિક પ્રજનન માટેનું યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે કનક. એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર જે છે એવું હોય કે ભાઈ રામબાણ જે છે અથવા તો કેતકી જે છે એમાં કયા પ્રકારનું વનસ્પતિક પ્રજનન જોવા મળે છે, અથવા તો કઈ પદ્ધતિ દ્વારા? તો એની અંદર જે છે થશે કે ભાઈ કલિકા પ્રકારનું, અથવા તો પુષ્પીય કલિકા, અથવા તો અગ્રકલિકા. ઓપ્શનમાં જે આપ્યું હશે તે બરોબર. તો આ રીતે જે છે એ કહી શકાય કે ભાઈ પ્રશ્ન જે છે એ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે કે ભાઈ પર્ણની કિનારી જે છે, પર્ણની કિનારી છે ત્યાં થતો ફેરફાર અથવા તો વિભેદનની પ્રક્રિયા કે જે નવી સંતતિનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, એના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ હોય તો પણ વિકલ્પ સાચો બની જાય. પછી અલિંગી પ્રજનનમાં નવી સંતતિનું નિર્માણ થવું કલિકા દ્વારા, તો પણ જે છે જવાબ સાચો થઈ જશે બરોબર. તો આમ જે છે એ ક્વેશ્ચન જે છે એને ટ્વિસ્ટ કરી શકાય છે બરોબર. ક્યારેક એવું પણ હોય કે ભાઈ અસંગત જે છે એ વિકલ્પ પસંદ કરવાનો, કે ભાઈ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે તો નીચેનામાંથી એના માટેનો અસંગત વિકલ્પ પસંદ કરો. એમાં મૂળ છે ડહલિયા શતાવરી આપેલું હોય અને એક જે છે બ્રાયોફાઇલમ આપેલું હોય, તો બ્રાયોફાઇલમ જે છે જવાબ થશે એ અસંગત છે, અથવા તો સુરણ આપ્યું હોય અથવા આદુ આપેલું હોય બરોબર. તો એ અસંગત વિકલ્પ જે છે એમાં ખાસ કરીને તમારે કહી શકાય કે મૂળ અને પ્રકાંડ જે છે આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું, કે બેમાં અસ્થાનિક જે રીતે જોવા જઈએ તો અસ્થાનિક મૂળ જોવા મળે છે, તંતુ મૂળ જેને કહીએ આપણે બરોબર. તો એ તંતુ મૂળ છે એના કારણે કન્ફ્યુઝ જે છે એ ક્રિએટ ના થાય, કન્ફ્યુઝન. એટલા માટે આ બંને જે છે ને જરાક વ્યવસ્થિત રીતે યાદ રાખવું જરૂરી છે.
આગળ વાત કરીએ કે ભાઈ આ કુદરતી પદ્ધતિઓ છે એની અન્ય રીતો, અન્ય એવી રીત કે જેમાં કહી શકાય કુદરતી રીતે જે છે વાનસ્પતિક પ્રજનન જે છે થતું જોવા મળતું હોય, તો એમાં ભૂસ્તારી રચના, તો ભૂસ્તારી રચના જે છે એની અંદર કહી શકાય કે ભાઈ દુર્વાઘાસ જે છે એમાં જોવા મળે, એનું એક્ઝામ્પલ છે, બરોબર. ત્યારબાદ જે છે ભૂસ્તારિકા, આમાં યાદ રાખવાનું રહેશે જલીય વનસ્પતિ, જલીય વનસ્પતિ ભૂસ્તારિકા, જેમાં કહી શકાય કે ભાઈ જળ શૃંખલા. ત્યારબાદ જે છે અધોભૂસ્તારી, અને અધોભૂસ્તારી જે છે એમાં યાદ રાખવાનું રહેશે ફુદીનો, અને સ્ટ્રોબેરી એના ઉદાહરણ છે. અને છેલ્લે જે છે વિરોહની રચના છે, તો વિરોહની રચના જે છે એની અંદર હંસરાજ. અહીં સ્ટ્રોબેરી જે છે ને એ નહીં આવે મિત્રો, સ્ટ્રોબેરી જે છે એમાં વિરોહ જોવા મળશે, સ્ટ્રોબેરી જે છે એની શાખા જે છે વિરોહ દર્શાવે છે, હંસરાજ ને અહીંયા આવશે સ્ટ્રોબેરી, બરાબર. તો આ રીતે જે છે એ કહી શકાય કે એની અન્ય પદ્ધતિઓ છે કે જેની અંદર ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વિરોહની રચના જોવા મળે. હવે યાદ શું રાખવાનું કે ભાઈ ચારે ચાર બાબત જે છે અન્ય પદ્ધતિની અંદર જોવા મળે, એનો ઉલ્લેખ થાય. તો દુર્વાઘાસ જેવી જે કંઈ વનસ્પતિ છે એની અંદર શું થાય તો કે પોતે જમીન જે છે એની સપાટી જે છે એ સપાટીને સમાંતર જે છે ને એ પોતાની વિકસતી શાખા, સમક્ષિતિજ જેને કહીએ, બરોબર, સમાંતર વિકસતી શાખા. હવે આ જે પ્રકારની શાખા જે સમાંતર વિકસતી હોય છે મિત્રો, એ વિકસતી શાખા જે છે જમીનના સંપર્કમાં આવે તો એનો જે ગાંઠનો ભાગ જ્યાંથી અસ્થાનિક મૂળ જે છે એનું નિર્માણ કરે, અને આ મૂળ જમીનમાં જે છે સ્થપાય અને ત્યાંથી જે છે એક નવી સંતતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ એનો પોતાની મૂળભૂત પિતૃ છોડ જે છે એની સાથેનો સંપર્ક ગુમાવે અને એક નવી સંતતિ બનાવે છે. તો એ જે છે ભૂસ્તારી રચના, બરોબર, એ જમીન ઉપર થાય. ભૂ એટલે જમીન,સ્તારી એટલે જમીન ઉપર વિસ્તરણ, જમીનના સ્તર ઉપર. અહીં ભૂસ્તારિકા છે તો આ જ પ્રક્રિયા જે છે એ પાણીની સપાટી ઉપર થાય. પાણીની સપાટી છે એમાં સમાંતર વિકસતી શાખા જે છે એ શું કરે તો કે નવી સંતતિ જે છે એના માટે કહી શકાય કે અસ્થાનિક મૂળ જે છે એનું નિર્માણ કરે અને નવી સંતતિ બનાવે. મેં એક્ઝામ્પલ જે છે જળ શૃંખલા છે, જલીય વનસ્પતિમાં જોવા મળે છે. અધોભૂસ્તારી, અધોભૂસ્તારીનો મતલબ શું? ભૂસ્તારી, ભૂ એટલે જમીન, જમીનનું સ્તર છે, અધો એટલે નીચે, તો જમીનના સ્તરથી નીચેની રચના છે એના માટે છે તો ફુદીનો છે. એમાં થાય શું તો કે ફુદીનો જે છે એમાં જે કે જમીન સ્તર છે, આ જમીન સ્તર છે, તો વનસ્પતિનું પ્રકાંડ છે, તો પ્રકાંડ છે એમાં બે ભાગ, હવાઈ પ્રકાંડ અને નીચે તરફ જોવા જાવ તો ભૂમિગત પ્રકાંડ. હવાઈ પ્રકાંડ અને ભૂમિગત પ્રકાંડ. તો ભૂમિગત પ્રકાંડ જે છે એની ગાંઠનો ભાગ હોય જ્યાં પ્રકાંડનો, ત્યાંથી શું થાય તો કે શાખા નિર્માણ પામે, જે શું થાય કે ત્રાસી વિકાસ પામીને જમીનમાંથી બહાર નીકળે છે. બહારથી જોતા બે અલગ લાગે છે, પણ નીચેથી એનું જોડાણ તો એના મૂળભૂત જે છે પિતૃ છોડ સાથેનું છે. પણ આ જે ત્રાસી વિકસતી શાખા જમીનમાંથી બહાર આવે છે એ જ્યારે જમીન જે છે એના સંપર્કમાં રહેલી એની જે ગાંઠનો ભાગ હોય ત્યાંથી અસ્થાનિક મૂળ જે છે એનું નિર્માણ કરે, અને આ મૂળ જે છે એનું વ્યવસ્થિત સ્થાપન થાય એટલે પોષક તત્વ ત્યાંથી મેળવે, અને મૂળભૂત વનસ્પતિ જે છે એ પિતૃ પ્લાન્ટ છે એની સાથેનો સંપર્ક ગુમાવે છે અને પોતે જે છે કે સ્વતંત્ર સંતતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આવી પદ્ધતિ જે છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખાય છે, જેનું ઉદાહરણ છે ફુદીનો. ત્યારબાદ જે છે વિરોહની રચના છે. વિરોહની રચનામાં શું હોય તો માનો કે જમીન સ્તર છે, તો જમીન સ્તર જે છે ત્યાં એના જે કંઈ મૂળ છે, પ્રકાંડ છે અને એની શાખાઓ છે, એના પ્રરોતંત્ર છે આખું. તો શું કહે કે ભાઈ એનું જે કહી શકાય કે ભાઈ પ્રકાંડ જે છે એ પ્રકાંડ જે છે એ શું થાય તો કમાન આકારે ત્રાસી શાખા જે છે એનું નિર્માણ કરે, અને આ જે છે આગળ વધી અને
નીચે તરફ નમે અને જમીન જે છે એના સંપર્કમાં આવે. આપણે એક પદ્ધતિ જે હશે કદાચ તમને યાદ હોય, હમણાં આગળ ચર્ચા પણ કરીશું, દાબ કલમ પદ્ધતિ છે. એમાં કંઈક આવું જ હોય કે એની શાખા જે છે એનો થોડોક ભાગ જમીનમાં રાખવાનો, બસ એના જેવું પણ આ કુદરતી છે. તો આ રીતે હોય. હવે અહીંયા જે ગાંઠનો ભાગ હોય ત્યાંથી જે છે વળી પાછો શું થાય, જમીનના સંપર્કમાં એ મૂળ ડેવલપ કરે અને આ મૂળમાંથી પોષણ લઈ અને જે છે એક સ્વતંત્ર છોડ તરીકે અસ્તિત્વમાં આવે. ત્યારબાદ જે છે એનો મૂળભૂત જે કહી શકાય છોડ જે છે સંપર્ક ગુમાવે તો એ જે છે નવી સંતતિ બનાવે છે. પણ અહીંયા આ જે શાખા જે છે જે નવી સંતતિ બનાવવા માટે જવાબદાર બને છે એ જમીનથી દૂર જાય છે, જેને શું કહેવાય તો એને વીરો તરીકે ઓળખવામાં આવે છે. તો હંસરાજ અને સ્ટ્રોબેરી છે એની અંદર આ જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા અન્ય પદ્ધતિ જે છે આ બધી પદ્ધતિ કેવી છે, કુદરતી વાતાવરણમાં થતી જોવા મળે છે, એટલે એને કુદરતી પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું. હવે આગળ વાત કરી કૃત્રિમ પદ્ધતિની. આપણે આગળના સેશનમાં વાત કરી હતી કુદરતી અને કૃત્રિમ પદ્ધતિ. કૃત્રિમ પદ્ધતિ જે છે ને એ કેવું તો કે વનસ્પતિની ક્ષમતા છે નવી સંતતિ નિર્માણ કરવાની, પણ એ વનસ્પતિનો ઉપયોગ જે છે માનવ જે છે એના દ્વારા જે છે એ થાય અને નવી સંતતિનું નિર્માણ થાય છે, જેથી કરીને જે છે કે વ્યાપારિક હેતુ માટે જે છે બગાયતી પાક જે છે નિપજ લેવા માટે એનું વેચાણ કરવા માટે છે. બરાબર. તો આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે કૃત્રિમ પદ્ધતિનો. બરાબર. જે કુદરતી જે છે ને એમાંથી જ કંઈક આપણને શીખવા મળે અને એનો ઉપયોગ આપણે કૃત્રિમ રીતે કરીએ છીએ વનસ્પતિ છે એના વૃદ્ધિ વિકાસ માટે. તો એમાં મુખ્યત્વે જે છે કરીએ તો કે કલમ પદ્ધતિ છે. એક આવે છે કલમ પદ્ધતિ, કલમ કરવી એવું કહેવાય, કે એમાં જે છે વનસ્પતિ જે છે એના પ્રકાંડ જે છે એનો ટુકડો છે લઈ અને એને જમીનમાં જે છે સ્થાપિત કરવાની વાત છે, રોપવાની વાત છે. પણ એ જે કલમ પદ્ધતિ છે એમાં પ્રકાંડનો ટુકડો છે એમાંથી પણ જે કહી શકાય એક નવી સંતતિ જે છે એ બને, નિર્માણ થાય છે. અને એ જ પદ્ધતિ પ્રમાણે જે છે એ કહી શકાય મૂળ જે છે, મૂળનો ટુકડો છે એ લઈ અને એમાંથી પણ નવી સંતતિ જે છે એનું નિર્માણ થઈ શકે છે. તો આ બંને પદ્ધતિ છે એને કલમ તરીકે ઓળખવામાં આવે છે, કલમ કરવી. એમાં મૂળમાંથી જે છે જો કલમ કરવામાં આવે તો એના ઉદાહરણ તરીકે જે છે એક્ઝામ્પલ તરીકે છે લીંબુ અને આંબલી. લીંબુ અને આંબલી જે છે આ બંને એવા છે જેમાં એના મૂળનો ટુકડો જે છે બરાબર જેને કલમ કહીએ છીએ એ લેવામાં આવે છે અને નવી સંતતિનું નિર્માણ થાય છે. એ જ રીતે પ્રકારના ટુકડાની વાત કરીએ તો ગુલાબ, શેરડી, સેવંતી, જાસૂદ જે છે, ગુલાબ, શેરડી, જાસૂદ, સેવંતી અને ગુલદાઉદી. તો એના પ્રકાર છે જેમાં શું થાય તો કે પ્રકાંડનો ટુકડો જે છે એ લેવાનો છે અને એના દ્વારા જે છે નવી સંતતિ બનાવી શકાય છે. ગુલદાઉદી બીજું કંઈ નથી પણ જે કહી શકાય કે એક ગુલાબ જે છે એની જ વેરાયટી છે, જેમાં આપણે ચીની ગુલાબ કહીએ છીએ બરાબર એમ. તો એનો પણ ઉપયોગ આમાં થઈ શકાય છે. તો આ જે છે એક્ઝામ્પલ છે કે જેમાં પ્રકાંડ જે છે એના ટુકડો જે છે એનો ઉપયોગ કરી અને નવી સંતતિ મેળવી શકાય છે. તો આ પદ્ધતિ થઈ ગઈ કલમ પદ્ધતિ. આ પદ્ધતિ જે છે ને કેવી તો કે માનવ સર્જિત અથવા તો માનવ પ્રેરિત પદ્ધતિ કહેવાય. એક્ઝામની અંદર જે છે માનવ પ્રેરિત પદ્ધતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા જે છે જરા પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ, એ કૃત્રિમ પદ્ધતિ આવી જશે બરાબર, જેમાં માનવ જે છે દખલગીરી કરે એના દ્વારા જે છે થતી હોય છે. તો કુદરતી નહીં પણ માનવ જે છે એ પ્રેરિત એટલે કે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ પદ્ધતિમાં એનો ઉલ્લેખ થાય છે. એટલે કે એક છે કલમ કરવી મૂળ દ્વારા અને પ્રકાંડ દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ દાબ કલમ અને પછીની પદ્ધતિ જે છે દાબ કલમ.
આ દાબ કલમ પદ્ધતિમાં બીજું કંઈ નથી. હમણાં આપણે જે વાત કરી કે ભાઈ વીરોની રચના છે એની જેમ કે કોઈ પણ વનસ્પતિ હોય એનો છોડ હોય તો એની જે શાખા જે વિકસિત થઈ હોય તો એમાંથી લાંબી શાખા જે છે એને વાળી અને જમીન જે છે એમાં એનો એક ભાગ જે છે ગાંઠવાળો એ ભાગ જમીનમાં થોડોક દબાઈ દેવાનો હોય, જેથી કરીને ત્યાંથી અસ્થાનિક મૂળનું નિર્માણ થાય અને નવો છોડ બની જાય. અને નવો છોડ ડેવલપ કમ્પ્લીટ થાય ત્યારબાદ જે છે એ કહી શકાય કે ભાઈ વચ્ચેનું જે પિતૃ છોડ છે એની સાથેનો સંપર્ક છે એને દૂર કરવામાં આવે, જેથી કરીને એક નવો છોડ મેળવવામાં આવે છે. તેને દાબ કલમ પદ્ધતિ તરીકે ઓળખાય છે. એમાં ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ અને જુઈ એના એક્ઝામ્પલ છે કે એની અંદર જે છે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકાય છે. તો ગુલાબ જે છે મિત્રો એમાં દાબ કલમ થઈ શકે અને કલમ પણ થઈ શકે, પણ પ્રકાંડ દ્વારા. લીંબુ છે એમાં દાબ કલમ પણ થઈ શકે અને કલમ પણ થઈ શકે છે, પણ મૂળ દ્વારા. બરાબર. તો આ જરાક જે છે નોંધ કરવા જેવી બાબત છે, જે એક્ઝામમાં કન્ફ્યુઝન ના કરાવે એટલા માટે. ત્યારબાદની પદ્ધતિ આવે છે દાબ કલમ છે, એના પછી કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ, દાબ કલમ અને આરોપણ. આરોપણ જે છે એમાં એના ઉદાહરણ જે છે આરોપણમાં કોનો કોનો સમાવેશ થઈ શકે એના પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ તો એની અંદર જે છે આંબો, સફરજન, નાશપતિ. આંબો, સફરજન, નાશપતિ, લીંબુ, જામફળ ને લીચી. લીંબુ, જામફળ ને લીચી આ એના ઉદાહરણ છે. હવે આરોપણ શા માટે કરવું જોઈએ? તો મિત્રો ઘણી વખત એવું બને છે કે કોઈ વનસ્પતિ છે અને આ વનસ્પતિ જે કંઈ છે એમાં એવું છે કે એના વનસ્પતિના પ્રરોતંત્ર જે છે, હવાઈ ભાગ છે પ્રરોતંત્ર, એમાં નીપજ જે છે એ સારી મળે છે. નીપજ ખૂબ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે. બરાબર. પણ એ વનસ્પતિ જે છે એના મૂળ તંત્ર છે એ કેવા છે તો કે નબળા હોય, જેના કારણે જે છે એ નીપજ જે મળે છે કેવી તો કે મર્યાદિત હોય. તો આ મર્યાદાને તોડવા માટે શું કરવામાં આવે છે સમજો. તો કે એવી વનસ્પતિ કે જેનું મૂળ તંત્ર છે એ ખૂબ જ વિકસિત હોય, મજબૂત હોય અને સક્ષમ હોય. પણ એ જ વનસ્પતિ જે છે એના પ્રરોતંત્ર છે એમાં મળતી નીપજ છે એનું એવું ખાસ મહત્વ ના હોય. તો આવા કિસ્સામાં શું થાય તો કે જે વનસ્પતિનું મૂળ તંત્ર સારું વિકસિત છે એને નીચે આધાર માટે એટલે કે સ્ટોક તરીકે લેવામાં આવે છે. સ્ટોક તરીકે, આધાર આપતી રચના તરીકે એ ભાગ નીચેનો રાખવામાં આવશે અને એની ઉપરનો જે ભાગ છે મિત્રો, ઉપરનો પ્રરોતંત્ર તરીકે એ એવી વનસ્પતિનો લેવામાં આવશે જેનું પ્રરોતંત્ર કંઈક સારી નીપજ આપે છે. તો વધુ નીપજ મેળવવા માટે, સારી નીપજ મેળવવા માટે આ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. બરોબર. ક્રોસ કરવામાં આવે છે આ રીતે. તો આમ જે છે એ આરોપણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. પણ આ જે છે એ કહી શકાય કે સ્થાપન થવું, એમ કહી શકાય કે ભાઈ સાયોન જે છે એનું સ્ટોક જે છે એની ઉપર સ્થાપન થવું, સ્ટોક અને સાયોન તરીકે એને લઈ શકાય છે. તો એની ઉપર જે છે એનું સ્થાપન જે કરવું. બરાબર. તો સ્થાપન કરવા માટે અહીંયા જે કહી શકાય એના અલગ અલગ પ્રકાર જે છે જોઈ શકાય છે. તો એ પ્રકાર જે છે એના આધારે એના જે છે એ જુદા જુદા જે છે એ કહી શકાય વર્ણન કરી શકાય અથવા લાક્ષણિકતાનો અભ્યાસ કરી શકાય. પણ બેઝિકલી આ વસ્તુ છે
કે ભાઈ આરોપણ શું છે, બરાબર. તો આરોપણ જે છે એના ઉદાહરણ છે કે ભાઈ આંબો છે, સફરજન છે, નાશપતિ, લીંબુ, જામફળ અને લીચી. તો આ બધી જ બાબત એવી છે જેનો ક્યાંક ને ક્યાંક સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે. પણ આ બધી વનસ્પતિના મૂળ તંત્ર જે છે ને એટલા બધા મજબૂત અને સુવિકસિત નથી. જો એને મૂળ તંત્ર સારું મજબૂત અને સુવિકસિત મળી જાય તો એ જે છે નીપજ હજી પણ વધારે આપી શકે છે અને આપે છે, બરાબર. એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાત થઈ ગઈ આરોપણ પદ્ધતિની. હવે જરાક જોઈએ કે આરોપણ પદ્ધતિ જે છે એમાં એના પ્રકાર જે હશે એના પ્રકાર જે છે આરોપણ પદ્ધતિ જે છે એના પ્રકારમાં જીવા આરોપણ, તાજ આરોપણ, કલિકા આરોપણ, ખૂંટી આરોપણ અને ફાચર આરોપણ. તો આ જે છે આરોપણ માટેની અલગ અલગ જે પદ્ધતિ જે છે, બરાબર, એ રીતે લઈ શકાય છે, બરાબર. જેમાં આ જીવા આરોપણ જે છે તેની અંદર જે છે શું થાય તો કે સ્ટોક અને સાયોન જે છે એની અંદર ક્યાંક જે છે એ કહી શકાય કે જેમ આપણા મુખની અંદર જીભ છે તો આપણે એ કહી શકાય કે ભાઈ આ રીતે રચના હોય કંઈક. આ મુખ ગુહા છે તો મુખ ગુહા જે છે એની અંદર વચ્ચે જે છે જે જીભનો ભાગ છે તો આ જે રચના છે એમ સેમ કહી શકાય કે ભાઈ સ્ટોક અને સાયોન જે છે તો એની અંદર પણ કંઈક જે છે એવી જ રચના જે છે એનું નિર્માણ કરવું એમ જીવા, બરાબર. તો આની વિરુદ્ધમાં જે છે એ સાયોન જે છે એની અંદરની રચના જોવા મળશે. તો આ જે છે એ શું તો કે જીવા આરોપણ તરીકે ઓળખાય છે, બરાબર. એ જ રીતે તાજ આરોપણની વાત કરે, બરાબર, તો એ જે છે ને ક્રાઉન તરીકે ઓળખાય છે. તો તાજ આરોપણની અંદર જેમ કહી શકાય કે તાજ એટલે શું થાય મુગટ થાય. તો મુગટ જે હશે એ પ્રમાણે જે છે એ રચના જે હશે એ કરવામાં આવતી હોય, બરાબર. પછી સેમ કન્ડિશન જે છે એને કહી શકાય વનસ્પતિના પ્રકાર છે પ્રમાણે ઊંધું પણ હોઈ શકે છે. પણ એ તાજ જે છે જે રીતે તાજ જે છે એટલે કે મુગટ જે છે માથાની અંદર ફિટ થતું હોય તો બે જે છે પરસ્પર જે રચના જોવા મળે તો એવી રચના જે છે અહીં કરવામાં આવતી હોય છે. કલિકા આરોપણ જે છે તો એની અંદર જે છે સ્ટોક અને સાયોન છે તો કહી શકાય કે સ્ટોક છે એમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે જે છે ખાંચ કરવામાં આવે અને ખાંચ જે છે એની અંદર કહી શકાય કે ભાઈ આ રીતે જે છે એ સાયોન જે છે અને કલિકા તરીકે જે છે રાખવામાં આવે છે. ખૂંટી જે છે આરોપણ છે તો એની અંદર જે છે મુખ્ય જે છે કહી શકાય કે બે આધારાતી રચના છે એમાં ખૂંટી તરીકે જે છે એનું સ્થાપન કરવામાં આવે, બરાબર. અને ફાચર જે છે એની અંદર જે કહી શકાય કે ભાઈ વચ્ચે તરફ જે છે આ રીતે ખાંચ હોય તો આ રીતે જે છે એ સ્ટોક સાયોન જે છે ફિટ થશે. તો આમ જે છે અલગ અલગ જે કહી શકાય કે એના ઘણા બધા અને ધીમે ધીમે જે છે ડે બાય ડે છે નવી રીતે અલગ અલગ રીતે જે છે એ કહી શકાય કે ભાઈ આનો ઉપયોગ જે છે માનવ દ્વારા થતો જોવા મળે છે. તો આ જે છે અલગ અલગ જે છે કહી શકાય સમજી શકાય એ બાબત છે. તો એના પ્રકાર છે ફાચર, ખૂંટી આરોપણ, કલિકા છે, તાજ આરોપણ છે અને જીવા આરોપણ છે. એ આરોપણ જે છે પદ્ધતિના પ્રકાર છે કે જે સફરજન છે, જામફળ જે છે, લીચી જે છે, લીંબુ જે છે એની અંદર જોવા મળે છે. તો આમ જે છે આ બાબત જે છે એને વ્યવસ્થિત સમજી શકાય એવી છે અને ખાસ કરીને એક્ઝામની અંદર જે છે એમાં કોઈ કન્ફ્યુઝન ના થાય એટલા માટે અગત્યનું છે. તો મિત્રો આજે છે કુદરતી અને કૃત્રિમ પદ્ધતિ જે કંઈ છે, બરાબર, એ ઉપર ચલી જે છે એની માહિતી જે છે એ જોઈએ. હવે તમારે કરવાનું શું તો જે ટોપિક્સ જે છે હું તમને કહું છું સમજો, બરાબર. ચેપ્ટર વાઇઝ જે છે આપણે ચાલવાનો પ્રયત્ન છે પણ કહી શકાય કદાચ એવું પણ લાગે કે આ બધી આપણે બાબત શીખી ગયા છીએ પણ શીખેલી બાબત પણ આપણે ઘણી બધી ભૂલ કરતા હોઈએ છીએ. એટલે ધીમે ધીમે જે છે એની શરૂઆત કરીને એક લયમાં જે કહી શકાય કે તમે પ્રિપરેશનની લયમાં મૂડમાં આવી જાઓ એટલે ધીમે ધીમે સ્પીડ જે છે વધતી જશે. એટલે થોડીક પૂર્વ તૈયારી પણ રાખજો કે સર જે છે સ્પીડમાં થોડુંક લેશે. આગળના જે કંઈ ચેપ્ટર જે છે એમાં પણ આપણે જે છે ઓવરઓલ જે છે આજે પ્રજનન ચેપ્ટર જે છે એના અમુક ક્વેશ્ચન જે છે, બરાબર, એ આગળ જ્યારે આપણે શરૂઆતમાં નીટ હતું ત્યારે પણ કરાવેલા છે
બરાબર। અને વધુ ભાગે જે છે મારું ફોકસ ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચનના પ્રકાર છે અને જે અગત્યના બનતા ટોપિક છે, બરાબર। પણ અમુક બાબત કેવી છે કે જ્યારે કોન્ફિડન્સ લેવલ જે છે એને ઇન્ક્રીઝ કરવું હોય ને ત્યારે ઓવરઓલ ચેપ્ટર જોવું પડે। તો ઓવરઓલ ચેપ્ટર જે છે રિપ્રોડક્શનનું આપણે જે છે જોઈ લઈએ, બરાબર। ત્યારબાદ જે છે એને સ્પીડઅપ કરતા જે છે આગળ વધીશું। મિત્રો, આજનું સેશન જે છે ને અહીં પૂરતું રાખીએ છીએ। વળી પાછું જે છે આ ચેપ્ટર જે છે એને કહી શકાય કે લિંગી પ્રજનનની પદ્ધતિઓ જે છે એની ઉપર ફોકસ કરી અને ચેપ્ટર જે છે એને આગળ ધપાવશું। ત્યારબાદ જે છે એ સપુષ્પી વનસ્પતિ જે છે એની લિંગી પ્રજનન છે અને સાથે કમ્પેર કરતાં જે છે આગળ વધીશું, બરાબર। તો મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો।